Hello everyone, welcome to this channel. I am Chetan Kamani, lecturer in computer department at CUSA Polytechnic, Surendranagar. So before we start this lecture 4, let us just revise the concept that we have discussed in the previous lecture. In the previous lecture, we have discussed about the different sections of microprocessor, that is register section, then ALU section and control sections. Then after we have discussed bus organization of 8085 microprocessor. In the bus organization, we have discussed about the address bus, data bus and control bus. So in this lecture, that is lecture 4, the topics to be covered are introduction section and 8085 pin diagram. In the 8085 pin diagram, we will discuss only 3 different categories of signals: address bus, multiplexed address or data bus, and control and status signal. ઓકે, એટલે કે આ લેક્ચરની અંદર આપણે પહેલા તો ઇન્ટ્રોડક્શન થોડું ઘણું જોઈશું. એના પછી 8085 નો પિન ડાયાગ્રામ આપણે ડિસ્કસ કરવાનો છે અને આ પિન ડાયાગ્રામની અંદર આપણે 3 કેટેગરીના સિગ્નલ્સ આ લેક્ચરમાં કન્સિડર કરશું અને બીજા 3 કેટેગરીના સિગ્નલ્સ છે આના પછીનો નેક્સ્ટ લેક્ચરની અંદર કન્સિડર કરશું. So let us start with the introduction. The 8085 is an 8-bit general purpose microprocessor capable of addressing 64 kilobytes of memory that we have already discussed in the last lecture. That is 8085 છે 8 બીટ નું માઇક્રોપ્રોસેસર છે અને જનરલ પર્પસ એટલા માટે કે આપણે આપણા ઈચ્છિત જે કામ છે એ બધા માઇક્રોપ્રોસેસર પાસેથી લઈ શકીએ છીએ પ્રોગ્રામિંગ કરીને. અને કેટલી મેમરી સપોર્ટ કરે છે? 64 કિલોબાઇટ મેમરી સપોર્ટ કરે છે. આની જો આઈસી તમે પ્રેક્ટિકલ 1 જોયો હોય તો પ્રેક્ટિકલ 1 ની અંદર મેં તમને 8085 માઇક્રોપ્રોસેસર બતાવ્યું હતું અને એની અંદર તમને સાઈડમાં પિન્સ દેખાતી હતી, બરાબર? તો 8085 માઇક્રોપ્રોસેસર છે એની ટોટલ કેટલી પિન છે? 40 પિન છે. હવે ક્લોક સ્પીડની વાત કરીએ તો 8085 નું જે એ વર્ઝન છે 8085A એ 3 મેગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ પર ઓપરેટ થાય છે, જ્યારે એનું બીજું વર્ઝન છે A2 એ 5 અપ ટુ એટલે કે મેક્સિમમ 5 મેગાહર્ટ્ઝ પર ઓપરેટ થઈ શકે છે. અને 8085 જે માઇક્રોપ્રોસેસર છે એ 8080 માઇક્રોપ્રોસેસરનું એનહેન્સ્ડ વર્ઝન છે, એટલે કે એમાં થોડા ઘણા ચેન્જીસ કર્યા હતા અને નવું માઇક્રોપ્રોસેસર ડિઝાઇન કર્યું હતું. કયું હતું? 8085 માઇક્રોપ્રોસેસર. આપણે એના વિશે પણ ડિસ્કસ ફર્સ્ટ લેક્ચરની અંદર કરેલ હતું. હવે તો 8085 પિન ડાયાગ્રામની વાત કરીએ તો કે 8085 ના જે સિગ્નલ્સ છે આ સિગ્નલ્સને 6 અલગ અલગ કેટેગરીની અંદર ડિવાઇડ કરવામાં આવ્યા છે. All the signals of 8085 microprocessor can be classified into 6 groups. અહીંયા 6 ગ્રુપના નામ લખ્યા છે: એડ્રેસ બસ, મલ્ટીપ્લેક્સ્ડ એડ્રેસ ડેટા બસ, then control and status signal, power supply and frequency signals, externally initiated signals, serial IO port signals. ઓકે, તો આ જે 6 ગ્રુપ છે આ 6 ગ્રુપમાંથી આપણે પહેલા 3 ગ્રુપ કયા કયા? તો કે એડ્રેસ બસ છે, મલ્ટીપ્લેક્સ એડ્રેસ ઓર ડેટા બસ છે, મલ્ટીપ્લેક્સ એડ્રેસ ઓર ડેટા બસ છે એ આપણે ડિસ્કસ કરવાના છે, જેમ કે એડ્રેસ બસ, મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ અને કંટ્રોલ એન્ડ સ્ટેટસ સિગ્નલ. એટલે આ 3 જે કેટેગરી છે એ આપણે અત્યારે ડિસ્કસ કરવાની છે એટલે આ લેક્ચરની અંદર. જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું પાવર સપ્લાય એન્ડ ફ્રીક્વન્સી સિગ્નલ્સ, then externally initiated signals અને એના પછી serial IO ports, એટલે એના સિગ્નલ્સ, બરાબર? So let us start with the pin diagram. ઓકે, એટલે આ 8085 માઇક્રોપ્રોસેસર્સ છે. તમને જોઈ શકશો તો જો અહીંયા આ નોચ દેખાય છે. આનો મીનિંગ એવો થાય કે આ નોચની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે અહીંયા આ પિન નંબર કયો છે? 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Then 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ટોટલ નંબર ઓફ પિન્સ કેટલી છે? એક બાજુ 20.
એવી જ રીતે અહીંયા દેખાતું નથી પણ આ બાજુ પણ કેટલી પિન છે 20. મેં તમને કીધું કે આ નોચનો અર્થ એવો થાય કે આ નોચની લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ ધીસ નોચ, અહીં જે ખાંચો દેખાય છે એની ડાબી બાજુ જે પિન દેખાય છે આ પિનનો નંબર કયો હોય 1 1 to 20. એટલે અહીંયા લાસ્ટ નંબર કેવો હશે 20. 21 અહીંયાથી સ્ટાર્ટ નહીં થાય. 21 ક્યાંથી સ્ટાર્ટ થશે અહીંયાથી. 21 અહીંયાથી સ્ટાર્ટ થશે અને આ બાજુ જે લાસ્ટ પિન છે એનો નંબર કેવો છે 40. ઓકે, નોચનો મીનિંગ સમજાઈ ગયો. ધેન હવે અહીંયા જે મેં તમને પ્રેક્ટિકલ 1 આપણે જ્યારે એક્સપ્લેન કરતો હતો કે કીટની અંદર કેવી રીતે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા, એ દરમિયાન મેં તમને કીટની અંદર આ એક ફોટોસ જે કેપ્ચર કરેલો મેં તમને બતાવેલો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ નોચ છે, આ નોચની લેફ્ટ હેન્ડ સાઈડ પિન નંબર કઈ થાય 1, અહીંયા 20, અહીંયા 20 થી 21 થી કેટલી આવશે 40. આ 40 પિન, એનો નંબર અને એનું ફંક્શન તમારે યાદ રાખવાનું છે, કેમ કે જીટીયુની એક્ઝામની અંદર કાં તો એ લોકો એવું પૂછે છે કે ડ્રો પિન ડાયાગ્રામ ઓફ 8085, અથવા તો કોઈ પણ પિનનું ફંક્શન પૂછે, બરાબર છે, અથવા તો પૂરેપૂરો પિન ડાયાગ્રામ ડ્રો કરવાનું કે અને તમને સમજાવવાનો પણ પૂછી શકે છે. એટલે તમારે બધી જ પિન યાદ રાખવી પડશે, એઝ વેલ એઝ એનો નંબર યાદ રાખવો પડશે, એઝ વેલ એઝ એનું ફંક્શન્સ યાદ રાખવું પડશે. સો this is also આ પિન એનો ફોટો છે, આ પણ એનો ફોટો છે, આનું પિન ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામ ની અંદર તમને શું બતાવ્યું છે કે દરેક પિન આપેલી છે, પિનની સામે એનો ફંક્શન્સ છે, એટલે એનું સિગ્નલ કયું છે. જેમ કે આપણે જે વાત કરવાના છે એડ્રેસ, તો આ પિનની આપણે આજે વાત કરશું એડ્રેસ ડેટા બસ, એઝ વેલ એઝ આ એડ્રેસ બસ. પછી આપણે વાત કરશું આ પિનની. ઓકે, એટલે આ 3 કેટેગરીની આપણે વાત કરવાના છીએ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ એડ્રેસ બસ. હવે તમને અહીંયા જે આવી રીતે એરો દેખાય છે આમ, એનો મીનિંગ એમ થાય માઇક્રોપ્રોસેસર સિગ્નલ રિસીવ પણ કરે છે અને સેન્ડ પણ કરે છે. અહીંયા તમે જુઓ તો બંને બાજુ એરો દેખાય છે, અહીંયા પણ દેખાય છે, એવી જ રીતે અહીંયા પણ, અહીંયા સુધી ઘણા બધા એવા એરાસ છે જેમાં બંને બાજુ આપણને પોઈન્ટ દેખાય છે આ રીતે. હવે જે એરો માઇક્રોપ્રોસેસર થી બહાર જાય છે, એટલે કે માઇક્રોપ્રોસેસર થી બહાર જાય છે, અહીંયા તમે જુઓ આમ એરો માઇક્રોપ્રોસેસર થી બહાર, એનો અર્થ એવો થાય કે માઇક્રોપ્રોસેસર સિગ્નલ જનરેટ કરે છે, બરાબર. જે એરો માઇક્રોપ્રોસેસર થી અંદર આવે છે, એટલે કે આ બહારનું કોઈ પણ ડિવાઇસ, બહારના ડિવાઇસ માટે વર્ડ છે એક્સટર્નલી ડિવાઇસ અથવા તો પેરિફેરલ ડિવાઇસ, અને આ સિગ્નલ કોને આપે છે માઇક્રોપ્રોસેસરને આપે છે. ખબર પડી ગઈ. 3 કેટેગરીના તમને સિગ્નલ્સ અહીંયા દેખાય છે, કે માઇક્રોપ્રોસેસર માંથી જનરેટ થતા, માઇક્રોપ્રોસેસર ની અંદર આવતા અને માઇક્રોપ્રોસેસર માં જનરેટ અને અંદર આવતા, બરાબર. એટલે સિગ્નલ એટલે શું કે આની પર લે એક પ્રકારનું ઇન્ડિકેશન, બરાબર. જો આ પિન ની વેલ્યુ કાં તો 1 હોય કાં તો 0 હોય, આ યાદ રાખજો. કાં તો પિન ની વેલ્યુ 1 એટલે કાં તો એની અંદર પાવર હોય, 0 એટલે પાવર ના હોય, એવું આપણે સમજી લઈએ, બરાબર. 1 શું ઇન્ડિકેટ કરે, આ 1 ઇન્ડિકેટ કરે હાઈ, 0 ઇન્ડિકેટ કરે લો. 1 ઇન્ડિકેટ કરે હાઈ, 0 ઇન્ડિકેટ કરે લો. જે પિન 1 માં, જે પિન નું સિગ્નલ, જે પિન છે એ હાઈ પર કામ કરતી હોય એ પિન ને કહેવામાં આવે છે એક્ટિવ હાઈ, એક્ટિવ હાઈ. અને જે પિન છે એ 0 થાય, જેની પિન ની વેલ્યુ 0 એટલે કે 0 પર કામ કરતી હોય એને કહેવામાં આવે છે એક્ટિવ લો. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ એડ્રેસ બસ. હવે એડ્રેસ બસ તમે જો 8085 નો તમે પ્રીવિયસ લેક્ચર અટેન્ડ કરેલો છે તો તમને ખબર હશે કે 8085 છે એની એડ્રેસ બસની સાઇઝ કેટલી હોય છે 16 બીટ હોય છે. એટલે કે 16 બીટની એડ્રેસ બસની સાઇઝ હોય તો માઇક્રોપ્રોસેસરને જો એડ્રેસ જનરેટ કરવું હોય તો એને કેટલી પિનની જરૂર પડે 16 પિનની જરૂર પડે, બરાબર છે. એટલે પહેલો પોઈન્ટ છે the 8085 has 16 pins that are used as the address bus. પણ આ જે 16 પિન છે એને અલગ અલગ બે ભાગમાં સ્પ્લિટ કરવામાં આવ્યું છે. However, these pins are split into two segments. પહેલો સેગમેન્ટ છે A15 to A8 અને બીજું છે AD0 થી AD7 to AD0.
0 એટલે બે અલગ અલગ પોર્શન છે. હવે તમે પ્રીવિયસ જોશો, અહીંયા જે પોર્શન દેખાય છે અહીંયા તમને જે પોર્શન દેખાય છે આ કયો છે? જો AD0 થી AD7 છે, જોયું તમે અહીંયા. અને આ પિન છે એ A8 to A15 છે. એટલે બે અલગ અલગ પોર્શન ની અંદર ડિવાઈડ કરવામાં આવી છે, A15 to A8, AD7 to AD0. હવે જે A15 to A8 છે એને હાયર ઓર્ડર એડ્રેસ કહેવામાં આવે છે, AD7 to AD0 છે એને લોઅર ઓર્ડર એડ્રેસ કહેવામાં આવે છે. The 8 bits A15 to A8 are unidirectional. જો યુનિડિરેક્શનલ છે, જો યુનિડિરેક્શનલ એક જ બાજુ સિગ્નલ જાય છે અહીંયા. Whereas the 8 pins A15 to A8 are unidirectional and used for the most significant bits called the higher order address of 16-bit address. Suppose કે આપણે એડ્રેસ આપણે કોઈ પણ લઈએ કે 2052 hex. મેં તમને ગઈકાલે જે પ્રેક્ટિકલ આપણે કર્યો એની અંદર સમજાવ્યું હતું હાયર ઓર્ડર પાર્ટ અને લોઅર ઓર્ડર પાર્ટ. એની અંદર 20 છે એ હાયર પાર્ટ છે, 52 છે એ કેવો પાર્ટ છે? લોઅર પાર્ટ છે. The 8 pins AD7 to AD0 are used for the dual purpose. એટલે કે આ પિન નો જે AD7 to AD0 પિન છે એટલે કે આ પિન આનો ડ્યુઅલ પર્પસ એટલે કે આ પિન ની મદદથી ડેટાનું સિગ્નલ્સ પણ જનરેટ થાય છે અને એડ્રેસનું સિગ્નલ્સ પણ જનરેટ થાય છે. તો બે સિગ્નલ્સ જનરેટ થાય છે તો બંને સિગ્નલ્સને સેપરેટ કરવા માટે એક સ્પેશિયલ સર્કિટ યુઝ થાય એને કહેવામાં આવે છે લેચ. આ લેચની મદદથી શું થઈ શકે? AD7 માં અત્યારે એડ્રેસ આવે છે કે ડેટા એને સ્પ્લિટ કરી શકાય. ઓકે, એડ્રેસ બસ 16 પિન હોય છે, બે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થયેલી છે, A15 to A8, AD7 to AD0. અને પેલી જે 8 પિન છે that is A15 to A8 આ હાયર ઓર્ડર એડ્રેસ બસ છે અને યુનિડિરેક્શનલ છે. જ્યારે બાકીની જે પિન છે AD7 to AD0 એ મલ્ટીપ્લેક્સ્ડ એડ્રેસ ડેટા બસ છે અને એનો બે એટલે કે ડ્યુઅલ પર્પસ છે એનો. એક તો એડ્રેસ માટે પણ યુઝ થાય છે અને ડેટા માટે પણ યુઝ થાય છે. મલ્ટીપ્લેક્સ્ડ એડ્રેસ ડેટા બસ એટલે કે આપણે AD7 થી AD0 ની અહીંયા વાત કરશું. હવે શું લખ્યું છે કે the signal pins AD7 to AD0 are bidirectional. They serve a dual purpose. એટલે બે અલગ અલગ ટાસ્ક માટે એનો યુઝ થાય છે. They are used as a lower address. મેં તમે આપણે વાત કરી કે 2052 આપણે લઈએ તો આમાંથી જે લોઅર પાર્ટ છે આ એડ્રેસ જનરેટ કરવું હોય તો તમે કોનો ઉપયોગ કરી શકો? એટલે કે માઇક્રોપ્રોસેસર કોનો યુઝ કરે છે? મલ્ટીપ્લેક્સ્ડ એડ્રેસ ડેટા બસ. અને એટલે લોઅર ઓર્ડર એડ્રેસ માટે પણ યુઝ થાય છે અને ડેટા માટે પણ યુઝ થાય છે. કોઈ પણ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય આ ઇન્સ્ટ્રક્શનના અલગ અલગ ઇન્સ્ટ્રક્શન સાયકલ છે એના અલગ અલગ સ્ટેજ હોય, જેમ કે અપકોડ ફેચ સ્ટેજ, then decode stage, then execute stage. બરાબર છે? તો in an executing instruction during the earlier part of the cycle એટલે ફર્સ્ટ ફેઝ પેલો પાર્ટ આવે પેલું ટી સ્ટેટ દરમિયાન ફર્સ્ટ ટી સ્ટેટ દરમિયાન these lines are used as a lower order address. એટલે કે આ લાઈન છે, આ જે સિગ્નલ્સ છે AD7 થી AD0 જે પિન્સ છે એ પહેલી સાયકલની અંદર શું જનરેટ કરે છે? એડ્રેસ જનરેટ કરે છે અને બાકીની બધી સાયકલ્સ માટે શું જનરેટ કરે છે? ડેટા જનરેટ કરે છે. During the later part of the cycle these lines are used as a data bus. આજે હું તમને સમજાવીશ કે જ્યારે આપણે ટાઈમિંગ ડાયાગ્રામ ડિસ્કસ કરશું ત્યારે એડ્રેસ અને ડેટા બસ કેવી રીતે મલ્ટીપ્લેક્સ થાય છે અને એને કેવી રીતે ડીમલ્ટીપ્લેક્સિંગ થાય છે એ પણ આપણે કોન્સેપ્ટ જોઈશું. બરાબર છે? એટલે અત્યારે તો ખાલી આપણે ફંક્શન્સ જ જોવાનું છે કે મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ નું કામ શું? તો કે લોઅર ઓર્ડર એડ્રેસ જનરેટ કરે એઝ વેલ એઝ ડેટા જનરેટ કરે. બરાબર છે? તો એને સેપરેટ કેવી રીતે કરી શકાય? તો સેપરેટ કરવા માટે એક સ્પેશિયલ આઈસી યુઝ થાય એને કહેવામાં આવે છે લેચ. આ લેચની મદદથી એનું ડીમલ્ટીપ્લેક્સિંગ કરી શકાય. એને સેપરેટ કરવું એટલે ડીમલ્ટીપ્લેક્સિંગ કરવું. અહીં લખ્યું છે કે જો the lower order address bus can be separated from these signals by using a latch. Okay, now control and status signal. અત્યાર સુધી આપણે બે અલગ અલગ કેટેગરી ડિસ્કસ કરી, એક તો એડ્રેસ બસ અને બીજું મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ. હવે કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલ. તો એનું એક સિગ્નલ છે ALE. આનું ફૂલ ફોર્મ થાય એડ્રેસ લેચ એનેબલ. જો અહીંયા તમને કઈ કહું, જે લાસ્ટ આપણે મલ્ટીપ્લેક્સ એડ્રેસિંગ કર્યું એની અંદર લેચ વર્ડ આવ્યો હતો. બરાબર છે? એમાં એડ્રેસ છૂટું પણ કરવાનું હતું. હવે એના રિગાર્ડિંગ આ ALE નો કંઈ યુઝ થાય
છે, એટલે કે એડ્રેસ અલગ કરવા માટે. અલગ કરવું એટલે આપણે વર્ડ વાપર્યો હતો ડીમલ્ટીપ્લેક્સ. તો સ્ટાર્ટિંગ વિથ the full form of AL is there is address slash enable. હવે આ શું છે? સ્પેશિયલ સિગ્નલ છે. It is a special signal which is used to demultiplex the multiplexed address data bus. એટલે કે એડ્રેસ ડેટા બસ ને સેપરેટ કરવા માટે ALE નો યુઝ થાય છે. When the AL is high, multiplex address or data bus contains lower byte of the address, and when it is low, multiplex address data bus contains 8-bit data. એટલે એનો મીનિંગ એમ કે જ્યારે ALE છે, આ ALE સિગ્નલ્સ કેવું હોય? હાઈ એટલે એની વેલ્યુ 1 હોય. સપોઝ આપણે કન્સિડર કરીએ તો ત્યારે જે AD7 થી AD0 જે આ બસ છે એની પર શું આવતું હોય? એડ્રેસ. જ્યારે ALE ની વેલ્યુ 0 હોય ત્યારે એની ઉપર શું આવતું હોય? ડેટા. લખ્યું છે when AL is high, multiplexed address data bus, that is અહીં શેની વાત કરવામાં આવે છે? AD7 to AD0 contains lower byte of the address, and when it is low, multiplex address data bus contains 8-bit data. I hope you clear about this. Then RD means read. આ control signal છે. This is a active low. Active low એટલા માટે શું કામ? મને કારણ કે RD ની વેલ્યુ શું હોય? 0. તો 0 નો બાર શું થાય? 1. એટલા માટે active low છે. This is a active low read control signal. It indicates that the selected IO or memory device is to be read and data are available on the data bus. આનો યુઝ છે શેના માટે થાય? કે જ્યારે મેમરીમાંથી રીડ કરવાનું હોય અથવા તો આઈઓ માંથી રીડ કરવાનું હોય ત્યારે આ સિગ્નલ્સ જનરેટ થાય છે, એક્ટિવ લો થાય છે, બરાબર છે, અને મેમરીમાંથી રીડ કરી શકાય છે અથવા તો આઈઓ માંથી રીડ કરી શકાય છે. That means it indicates that the selected IO or memory device is to be read and data are available on the data bus. હવે રાઈટ બાર જેવી રીતે રીડ બાર હતું એવી રીતે WR બાર. This is a active low. આ પણ એક્ટિવ લો છે, રાઈટ સિગ્નલ છે. આ મેમરી અથવા તો આઈઓ માં ડેટા રાઈટ કરવા માટે યુઝ થાય છે. It indicates that the data on the bus are to be written into the selected memory or IO locations. Next, IO/M bar. IO/M bar સિગ્નલ નો ઉપયોગ એટલા માટે થાય કે માઇક્રોપ્રોસેસર છે એ અત્યારે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કોમ્યુનિકેટ કરે છે કે મેમરી સાથે કોમ્યુનિકેટ કરે છે. તો આ સિગ્નલની વેલ્યુ ઉપરથી ડિસાઇડ થાય કે માઇક્રોપ્રોસેસર એ ઇનપુટ આઉટપુટ ની સાથે કોમ્યુનિકેટ કરે છે કે મેમરી સાથે. જો IO ની વેલ્યુ 1 હોય, વેઇટ, ફરીથી લખું છું. હવે IO છે એની વેલ્યુ શું હોય? 1. તો IO ની વેલ્યુ 1 હોય તો M બાર એટલે 1 બાર, that is 0. જો એની વેલ્યુ 1 હોય તો કોની સાથે કોમ્યુનિકેટ કરે છે? ઇનપુટ આઉટપુટ સાથે કોમ્યુનિકેટ કરે છે. જો એની વેલ્યુ 0 હોય તો કોની સાથે કોમ્યુનિકેટ કરે છે? મેમરી સાથે, કારણ કે 0 નો બાર શું થાય? 1. ઓકે, so it is a status signal. It is a status signal used to differentiate between IO and memory operations. મેં તમને કીધું કે માઇક્રોપ્રોસેસર ઇનપુટ આઉટપુટ સાથે કોમ્યુનિકેટ કરે છે કે મેમરી સાથે, કોની ઉપરથી નક્કી થશે? IO/M bar જે પિન છે એના સિગ્નલ વેલ્યુ ઉપરથી. When it is high, it indicates IO operation, અહીંયા વાત કરી. When it is low, it indicates memory operation, અહીંયા વાત કરી. It is combined with the RD and WR to generate IO and memory control signals. એટલે કે જો હવે આપણે વાત કરી કે IO/ છે M બાર ની વેલ્યુ 1 છે અને રીડ બાર ની વેલ્યુ શું છે? 0. એટલે એની કોની સાથે અત્યારે કોમ્યુનિકેટ કોની સાથે કરે છે? IO/M બાર ની વેલ્યુ 1 એટલે કે એની વેલ્યુ કેવી છે? હાઈ છે. એટલે ઇનપુટ આઉટપુટ ની સાથે, અને RD બાર 0 એટલે એ એક્ટિવ છે, એક્ટિવ લો છે. ધેટ મીન્સ કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાંથી શું થાય છે? રીડ થાય છે. જો WR બાર 0 હોય તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં શું થાય છે? રાઈટ થાય છે. અને આ જો IO/M બાર ની વેલ્યુ 1 ની બદલે શું હોય? 0, અને RD બાર 0 હોય તો ઇનપુટ આઉટપુટ ની અંદર શું થાય છે?
સોરી મેમરીની અંદર શું થાય છે રીડ થાય છે અને WR બાર વેલ્યુ 0 હોય તો મેમરીની અંદર રાઈટ થાય છે. ધેન S1 અને S0 એટલે આ પણ સ્ટેટસ સિગ્નલ જ છે. ધીઝ આર સ્ટેટસ સિગ્નલ્સ સિમિલર ટુ IO/M bar and can identify various operations. તો આના માટેનું આપણે ટેબલ જોઈશું, એની ઉપરથી ખબર પડશે. All the operations are associated status signal are listed in the table. હવે અહીંયા તમે જો આપણે બધા ઓપરેશન્સ ડિસ્કસ નથી કરતા, બધી મશીન સાયકલ ડિસ્કસ નથી કરતા. આપણે આ જ કરશું મેમરી રીડ, મેમરી રાઈટ, IO રીડ એન્ડ IO રાઈટ. મેમરી રીડ તો મેં તમને કીધું કે IO/M બાર છે એની વેલ્યુ શું છે અહીંયા 0. અહીંયા M બાર છે, દેખાતું નથી પણ આ M બાર છે. IO/M બાર ની વેલ્યુ 0 એટલે કે IO ની વેલ્યુ 0 અને M બાર ની વેલ્યુ શું થાય 1. M બાર ની વેલ્યુ 1 થાય એટલે કોની સાથે કોમ્યુનિકેટ કરતું હોય મેમરી રીડ. અને S1 અને S0 ની વેલ્યુ, S1 ની વેલ્યુ 1 હોય, S0 ની વેલ્યુ 0 હોય તો એ કયું ઓપરેશન પરફોર્મ કરે છે રીડ. મેમરી રાઈટ જો આ પણ મેમરી રાઈટમાં S1 ની વેલ્યુ 0, S0 ની વેલ્યુ 1 તો રાઈટ ઓપરેશન પરફોર્મ કરે છે. હવે આની જો વેલ્યુ હાઈ થઈ જાય તો એ કોની સાથે કોમ્યુનિકેટ કરે છે IO ની સાથે. એક કેસમાં જો S1 ની વેલ્યુ 1 હોય ને S0 ની વેલ્યુ 0 હોય તો એ શું કરે છે રીડ કરે છે. અને IO રાઈટ એમાં IO/M બાર ની વેલ્યુ 1, S1 ની વેલ્યુ 0 અને S0 ની વેલ્યુ 1 અને રીડ રાઈટ બાર 0. એટલે કે અહીંયા મેમરી રીડ ના કેસમાં જોઈએ તો IO/M બાર ની વેલ્યુ શું હોય 0 હોય, S1 ની વેલ્યુ 1 હોય, S0 ની વેલ્યુ 0 હોય અને કયું સિગ્નલ્સ એક્ટિવેટ હોય રીડ બાર. બરાબર. જો મેમરી રાઈટ ની વાત કરીએ તો મેમરી રાઈટ ના કેસમાં IO/M બાર ની વેલ્યુ 0, S1 ની વેલ્યુ 1 0, S0 ની વેલ્યુ 1 અને કયું કંટ્રોલ સિગ્નલ એક્ટિવ લો હોય WR. જો IO/M બાર ની વેલ્યુ 1 હોય, S1 ની વેલ્યુ 1 હોય, S0 ની વેલ્યુ 0 હોય અને રીડ બાર કંટ્રોલ સિગ્નલ હોય તો સમજવાનું કે IO રીડ ઓપરેશન પરફોર્મ થાય છે. હવે રાઈટ ની વાત કરીએ તો IO/M બાર ની વેલ્યુ 1 હોય, S1 ની વેલ્યુ 0 હોય અને S0 ની વેલ્યુ 1 હોય તો કયું ઓપરેશન પરફોર્મ થાય છે રાઈટ બાર. બરાબર, IO રાઈટ. ઓકે, અહીંયા જે હાઈ ઇમ્પિડન્સ અને ટ્રાય સ્ટેટ છે એના માટેનું એક લેક્ચર કન્ડક્ટ કરીશ. ટ્રાય સ્ટેટ શું છે સમજાવીશ. હાઈ ઇમ્પિડન્સ નો મીનિંગ એવો થાય કે જે તે સર્કિટ છે હાઈ ઇમ્પિડન્સ મોડમાં હોય તો એ સર્કિટ શું છે ડિસ્કનેક્ટેડ છે. બરાબર, એટલે અત્યારે આપણે આ 4 મશીન સાયકલ ડિસ્કસ કરી છે. બાકીની મશીન સાયકલ આપણે લેટર ઓન જ્યારે સબ્જેક્ટ આગળ ભણશું તેમ આપણે ડિસ્કસ કરશું. So this is the assignment for this lecture. You have to draw pin diagram of 8085 microprocessor. Then category list out કરવાની છે, પછી ફંક્શન્સ લખવાના છે અને આ વેલ્યુ તમારે આપવાની છે. જો તમને આ લેક્ચર રિગાર્ડિંગ કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો અથવા તો તમે પર્સનલી પૂછી શકો છો અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.